જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તા, કાઠાગોરની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટન કરતા નદીએ નાવા જાય છે. નાહીને કાઠાગોરને પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટન કરતાં કરતાં ઘેર આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ રહ્યો છે. સાસુ વહુ નદીએ નાવા જાય છે. દેરાણી જેઠાણીએ નદીએ નાવા જાય છે. નણંદ ભોજાઈ નદીએ નાવા જાય છે. મા દીકરી નદીએ નાવા જાય છે. એક ગામમાં એક ડોસી રહે છે. તેને 2 દીકરા છે. 2 વહુઓ છે, છતાં ડોસીએ જુદા રહેવું પડે છે. બે વહુઓ પણ જુદી રહે છે. આમ ત્રણેય જુદા જુદા ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોસી રોજ સવારે નદીએ નાવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાવા જાય છે અને કાઠાગોરનું પૂજન કરી ઘેર આવે છે. પણ મોટા દીકરાની વહુ ધર્મ કરતાં ઘર તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારો પૈસો કરતી ઘરકુકડી થઈ ઘરમાં બેસી રહે છે. દેરાણી નદીએ નાવા જાય છે અને જેઠાણી યાદ આવે છે. એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાવા જતી વખતે જેઠાણીના ઘરે ગઈને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાવા ચાલો. ત્યાં નાહીને કાઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું ને પછી પ્રભુ સ્મરણ કરતા ઘરે આવી જઈશું. જેઠાણી કહે, એ તો વેવલીના કામ, નવરી નાથીના કામ કે નદીએ નાવા જાય છે, કામની નિંદા કરે એ આપણું કામ નહીં. મારે તો ઘર પહેલું, એમાં એકલી થોડી છું. મારો પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘમર, વલોણું, કદપત્તી, ખીચડી ને સુવાવડી દીકરી. આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? મારે ભાઈ તમારે વ્રત કરો, તમારે વ્રત કરો, મને નવરાશ જ ક્યાં છે? દેરાણી આ સાંભળી દુઃખ થયું. તે તો સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કરી. સાસુ કહે, જેને ભગવાન સુખ આપે છે તે ભગવાનને જ ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મારો એડે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો જેવું તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાઈ કાઠાગોરની વાર્તા સાંભળે છે અને જેઠાણી ઘરમાં આસના વાસનામાંથી ઊંચી આવતી નથી. કાઠાગોર દેરાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણી ઉપર કોપાયમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો. પરિણામે એ આવ્યું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી, વહુ પિયરથી ન આવી અને સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા. ઝૂલતા પારણા અટકી ગયા, ઘમર વણોણા ચાલતા બંધ પડી ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈ જેઠાણીનો જીવ ઊંચો થઈ ગયો. એ તો રોતી કકડતી દેરાણીને ઘેર ગઈ અને બધી વાત કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુએ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી અને વલોપાત કરવા લાગી. માળી, કાંઈ માર્ગ બતાવો, મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો. માળી, તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, ભાઈ, તમે પુરુષોત્તમ મહિના કરતા નથી ને કાઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાઠાગોરનો કોપ ઉતરી પડ્યો છે, બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, મારી કાઠાગોરને મનાવવા શું કરું? સાસુએ કહે, નદીએ જઈ કાઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ, હવે કોઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતને વખોડીશ નહીં. જેઠાણી કહે, માળી, શું લઈને હું નદીએ જાઉં કે જેથી કાઠાગોર રીઝે? સાસુ કહે, ખંભે ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળમાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નાળિયેર તેમજ સોપારી લ્યો અને વાજતે ગાજતે કાઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુએ તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો, તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુએ આશીર્વાદ આપ્યા અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘેર જઈ જેઠાણીએ પૂજનનું સામગ્રી તૈયાર કરી. ત્યાં સુધીમાં દેરાણી ઢોલીને બોલાવી લાવી. પછી ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂન જગાડી અને જેઠાણી વાજતે ગાજતે કાઠાગોરને પૂજવા નદીએ ગઈ. જેઠાણી નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેર નાહી અને પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચી
કે હે પુરુષોત્તમ ભગવાન, હવેથી હું વ્રત ઉપવાસ કરીશ. મેં વ્રતની અવગણના કરી તે બદલ ક્ષમા આપો. એવી જ રીતે કાઠાગોરને પણ કાલાવાલા કર્યા. પછી તેણે કાઠાગોરની વાર્તા સાંભળી અને વિધિપૂર્વક કાઠાગોરનું પૂજન કર્યું. ચૂંદડી ચડાવી ઘોડો પાથરીને માને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરી માં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું. કદાચ મારાથી ભૂલ થાય તો તમારે એને સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર. અરે મારી, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવતર બાળકના બધા એ દોષ ઢાંકી દેવા પડે. હવેથી હું નિરંતર ધર્મ ધ્યાન કરીશ. સંસારમાં બહુ રજી પછી નહીં રહું. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગોરમાં કલ્યાણ કરશે અને હરખ ભેર તે ઘરે પાછી ફરી તો થોડી જ વારમાં તેનો પતિ પેઢીએથી આવ્યો, દીકરો પાઠશાળાએથી આવ્યો, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી આવી. સગા વાલાથી ઘર ભરાઈ ગયું. સીમમાંથી ઢોર આવ્યા, ઝૂલતા પાણા હિંચોડવા લાગ્યા અને ઘમર વલોણા પણ ફરતા થઈ ગયા. મા કાઠાગોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાહવાનો, વ્રત કરવાનો, કાઠાગોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું. અને માસની પૂર્ણાહુતિ થતાં ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરાની વહુને સદબુદ્ધિ આવવાથી સાસુને સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાઠાગોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ વાહ બોલવા લાગ્યા. જેઠાણીએ ત્યારથી ધન વૈભવનો ગર્વ કરવાનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે તેમ માની પુણ્યદાન કરવા માંડ્યું અને તેના સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. કાઠાગોર પૂજતા પાપ નષ્ટ થઈ ગયા. સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાઠાગોર, જેઠાણીને તમે દુઃખ આપ્યું અને એવું દુઃખ કોઈને ન આપશો, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો, એને કલ્યાણ કરજો.